જન્મથી માંડીને નિર્વાણ સુધીની આખી જે યાત્રાની પડે પડના જે મુકામો, પરમાત્માના જીવનનો એક એક દિવસ બહુ જ આલંબનાત્મક, બહુ જ પ્રેરણાત્મક અને બહુ જ વ્યવહારાત્મક જીવનના આત્મોત્થાન માટેનો દરેક પડે પરમાત્માએ આચરેલા લીધેલા જે ડિસિઝનો સમયે જે વ્યવહારિકપણું એમને બતાડ્યું આવે છે ભગવાન રાજગુણની અંદર, પણ આવે છે ભગવાન સાધના કરવા માટે. ગમે તેટલા ભોગ સુખો, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વચ્ચે પણ પરમાત્માનો અંતરાત્મા જલ કમલવત એકદમ નિર્લેપ હોય છે. પરમાત્માને ભજવાનો એક ફળ આપણને એ પણ છે કે હે ભગવાન, તમારા જેવો નિર્લેપ ભાવ અમને પ્રાપ્ત થાવ. અહીંયા આ જીવન સ્ટેજની અંદર હવે પરમાત્માનો દીક્ષાકાળ નજીક આવે છે. લોકાંતિક દેવો પણ આવે છે અને લોકાંતિક દેવો પરમાત્માને વિનંતી કરે છે. આ એક લૌકિક આચાર છે. ત્રણ જ્ઞાનના ધણી છે પરમાત્મા, બધું જ જાણે છે. મા બાપ જીવતા હશે ત્યાં સુધી દીક્ષા નહીં લો, 28 વર્ષ પૂરા થયા. ભગવાને બધાનું માન્યું, એવા ખોટા આપણે ઓલા પકડ નંદીવર્ધનનું પણ માન્યું. ભાઈ 2 વર્ષ તો તારે અમારું માનવું પડે ને, રહી જા 2 વર્ષ. આવા દાખલાઓ લેવાની જરૂર ના થઈ. ભગવાનનું ચરિત્ર લોકોત્તર હતું. ભગવાને કહ્યું છે કે ભગવાને જે કર્યું એ કરવાનું નથી, પણ ભગવાને જે કીધું છે એ કરવાનું છે. 30 વર્ષ થયા. ભગવાને જોયું કે હવે મારો દીક્ષાકાળ આવ્યો છે. લોકાંતિક દેવો પણ આવ્યા છે. જય જય નંદા, જય જય બધા, બદ્ધમ જય 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 ક્ષત્રિય વરવસા. એવી સુંદર મજાની મીઠી મીઠી શૈલીઓ છે. આ જગતના હિત કરનારા એવા ધર્મ તીર્થને આપ પ્રવર્તાવો. ભગવાન પણ પોતાના દીક્ષાકાળને અહીંયા જાણે છે અને જાણીને ભગવાન પાસે જે પણ હતું, ચિત્તા હિરણ્યમ, ચિત્તા સુવર્ણમ, ચિત્તા ધનમ, બધું છોડીને રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાન, કોષ, કોષ્ટાગાર, અંતેપુર, મણિ, ધન, કનક, રત્ન, શીલ, પ્રવાર, આ બધું અહીંયા એમ કે છે બધાને બાટી દે છે. અને આવું કહેવા દ્વારા ભગવાનનું વર્ષિદાન અહીંયા બતાડે છે. રોજ સવારના 1,08,00,000 સોનૈયાનું વર્ષિદાન કરે. સૂર્યોદયથી માંડીને મોકાશીના પચકાણ સુધી 2 ઘડી અને મતાંતરે 1 પ્રહર સુધી પરમાત્મા 1 વર્ષ બાકી રહે દીક્ષાનું, ત્યારથી વર્ષિદાન શરૂ કરે. 1 વર્ષની અંદર 388 કરોડ અને 80 લાખ સોનૈયાનું વર્ષિદાન કરે છે. એક લોજિક તમને બતાડું. ભગવાને છોડ્યું છે ને, એટલે ભગવાનના નામે આપણે અત્યારે છોડી શકીએ છીએ. બહુ સરસ મજાનું લોજિક. ભગવાને જો પકડી રાખ્યો હોત, ભગવાનના નામે આજે આપણે છોડતા ના હોત. ગઈકાલે 1 દિવસમાં આપણે જોયું, પરમાત્મા નહીં, પરમાત્માની માતા નહીં, પણ પરમાત્માની માતાને આવેલા 14 સ્વપ્ન એની યાદની અંદર, એની ખુશાલીની અંદર, આખા હિન્દુસ્તાનમાં નહીં પણ આખા વિશ્વની અંદર પ્રકાશભાઈ 1 દિવસની ઇન્કમ કદાચ અરબો ખરબો રૂપિયા થતી હશે. અને આ 1 દિવસની ઇન્કમમાંથી આખા વર્લ્ડના સંઘો કદાચ 1 દિવસની ઇન્કમમાંથી ચાલતા હશે. શું ભગવાનનું પુણ્ય વિચારો તો કરે. ભગવાનની માતાને આવેલા 14 સ્વપ્ન અને એનો એક
કલ્પસૂત્રના માધ્યમે થતું સેલિબ્રેશન અને એની અંદર રૂપિયાના વરસાદ વરસી જાય, આખો સંઘ ભેગો થાય, 2 દિવસ ભેગો થાય, 12 મહિનામાં 2 દાડા कंपल्सरी नास्तिक मानस પણ आज प्रभु का जन्म है, आज संवत्सरी प्रतिक्रमण है। આ 2 અવસર ઉપર પ્રાય કરીને અત્યંત ભારે ગરમી જીવો સિવાયના 99.99% જીવો ભગવાનના જન્મને સેલિબ્રેટ કરવા અને સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા પોતાના કર્મોને સાફ કરવા માટે અવશ્ય આવી, ભલે કદાચ હવાવાળી જગ્યામાં બેસશે, ભલે કદાચ અનુકૂળતાઓ ગોતશે, કદાચ રોગસ નહીં પણ આવડતો હોય, પણ છતાં બી હમ જૈન હૈ, એક પ્રતિક્રમણ તો करना ही है। આ 2 ભાવના, કારણ કે પરમાત્માનો આ પ્રકૃષ્ટ પુણ્યોદય પરમાત્માએ છોડ્યું, અને જે છોડે છે, સાંભળજો, જે છોડે છે એની પાસે ઢગલા થાય છે, એના નામે ઢગલા થાય છે। આ આપણે ચરિત્ર જોયું છે। ભગવાન આવા વર્ષીદાન દે છે, વર્ષીદાન લેનારાના દેદારો ફરી જાય છે, ભિખારીઓ લેવા આવે એના દેદારો ફરી જાય, ખાવાનું પીવાનું સમજા, વસ્ત્ર અલંકાર કપડા, ઘરે જાયને ઓલી પત્ની પણ ઓળખે નહીં એવા દેદારો ફરી જાય। હુ આર યુ એમ કહેવું પડે, અને હું બીજો કોઈને તારો ધણે છું ધણે, આવા દેદારો ફરી જાય। આ પરમાત્માના વર્ષીદાનનો અહીંયા બતાડ્યું છે। ઇન્દ્ર મહારાજાને પણ ખબર પડે છે, ભગવાનનો સાધના કાળ શરૂ થાય છે। વર્ષીદાન, ભગવાનની વર્ષીદાનની યાત્રાનો વરઘોડો 7 જાતની સામગ્રી તૈયાર કરે, મંદિર વર્ધન પણ તૈયાર કરે, દેવતાની સામગ્રી, નંદીવર્ધનની સામગ્રીની અંદર બધી મર્જ થઈ જાય, અને એ વખતે ભગવાન દીક્ષા લેવા માટે નીકળે છે। તે કારણે તે સમય છે ભગવાનનો આ દીક્ષાનું સૂત્ર અહીંયા બતાડવામાં આવ્યું છે। માગસર વદ દસમનો ભગવાનનો આ એક દીક્ષાનો દિવસ છે, અને ભગવાનનો એમ કે છે દીક્ષાનો જે વરઘોડો નીકળી રહ્યો છે, ચારે બાજુથી લોકો આ વરઘોડો જોવા માટે પણ ઉમટી પડ્યા છે। ભગવાન સમજ્યા આ પોતાના નગરમાંથી નીકળે છે, સેવિકા માટે બેઠા છે, સેવિકા ઉચકવા માટે પણ પડીઓ થાય છે। 2 બાજુ હાઉસફુલ છે, આજુબાજુની બધી ગેલેરીઓ પણ હાઉસફુલ છે। વાજિંત્રોના નાદ થાય છે। અહીંયા લખ્યું છે જરાક વાજિંત્રો વાગે ને એટલે સૌથી પહેલી સ્ત્રીઓ દોડતી દોડતી બહાર આવે, શું થયું એ કુતૂહલથી બહાર આવે, કારણ કે સ્ત્રીને 3 ચીજ ખૂબ વાલી હોય છે। એમાં પહેલા નંબરમાં લખ્યું છે કજીઓ। શું વધારે વાલો હોય? કજીઓ। ઝઘડો વધારે વાલો છે, કાજલ અને સિંદૂર, આ 3 વધારે વાલા, એના કરતા પણ દૂધ જમાઈ અને વાજિંત્ર વધારે વાલા હોય છે। બાણ ભૂલી જાય છે, ગાલ ઉપર લગાવવાનું અંજન સમજા આંખમાં લગાવી દે છે, અને આંખમાં લગાવવાની કસ્તુરી એ ગાલ ઉપર લગાવી દે છે। ગળામાં ઝાંઝર બાંધે છે, સ્ત્રીઓ ભાન ભૂલી જાય છે। બધાની નજર ક્યાં છે? ભગવાન તરફ છે। જીવિકામાં વરઘોડામાં ભગવાન જઈ રહ્યા છે। અશોક વાટિકામાં નાથખંડ નામના વનની અંદર ભગવાન જઈ રહ્યા છે। દેવતાઓને ઇન્દ્રો પણ ભગવાનની પાલખી ઉચકવા માટે પડાપડી કરી રહ્યા છે, અને એ વખતે આ સ્ત્રીઓ ગાંડી થઈ છે, ઝાંઝરને ગળામાં પહેરી લે છે, અને પગમાં હાર વગેરે પહેરી લે છે, કેડે હાર પહેરે છે, અને કંઠમાં કંદોરો પહેરે છે, પગમાં ઘોષિત ચંદન લગાવે છે, આખા શરીર ઉપર મહેંદી લગાવે છે। બધાની નજર, બધાના વિચાર, બધાની લેસ્યા માત્ર પરમાત્મા તરફ છે। બધે શું કરે છે એનું ભાન નથી। કેટલીક બાથરૂમમાં અડધી નાઈ અને આ જોવા માટે આવી ગઈ છે, કેટલીકના વસ્ત્રો પણ શિથિલ વગેરે થઈ ગયા છે, કેટલીકને તમે આમ ધડાધડ કરતા નાનું છોકરું હાથમાં બગલમાં લેવાનું હોય, એની
એટલે શું લઈ લે છે? બિલાડું. દર વર્ષે સાંભળો છો તમે 21 વાર નહીં, હા કેટલી વાર થયું? 50 વાર સંભળાઈ ગયું હશે ભલા તો. અને કેટલા બધી સ્ત્રીઓ ભગવાનના ઊંચણા લે છે, બહોરૂપમ વગેરે કરે છે, ધક્કા મુક્કી થાય છે, અલંકારો પણ તૂટી જાય છે, મોતીઓથી વધાવે છે, ગીત વાજિંત્ર નૃત્ય વગેરે કરે છે. ભગવાનના વરઘોડાની અંદર અષ્ટમંગલ વગેરે છે, કળશો છે, છત્ર છે, ચામર છે, ધજા છે, સિંહાસનો છે, 108 હાથી છે, 108 ઘોડા છે, 108 રથ છે, 108 પાયદળ છે, અને ચારેય પ્રકારના ઉગ્રકુળ, ભૂકુળ, રાજન્યકુળ અને ક્ષત્રિય અને બધા છે. અને જાત જાતની દાસ મંડળીઓ જ્યાં જેટલું ઉત્કૃષ્ટ ઉપલબ્ધ થતું હતું એ બધું ત્યાં પ્રાપ્ત થાય છે. અને આ બાજુ સમજ્યા કુલ મહાત્રા જે છે બધા ભગવાનની સ્તવના વગેરે કરે છે. કુલ મહાત્રા પણ ભગવાનને હિત શિક્ષા આપે છે. સંયમનો માર્ગ બહુ કઠિન માર્ગ છે, ઉપસર્ગોને પરિસરોથી ભરેલો છે. એ સમજ્યા જીતેન્દ્રિય, તું આ સમંદર્ભને પાળતા ડરતો નહીં. અનાદિકાળના કર્મશત્રુઓનો ખુરદો બોલાવજે. એક ક્ષણનો પણ તું પ્રમાદ સમજ્યા વગેરે કરીશ નહીં. જે પણ ઉત્સર્ગોને પરિસરો આવે એને તું બરાબર સહન કરજે. આવી રીતે કુલ માત્રા કુલની વડેરીઓ પણ ભગવાનને સમજ્યા હિત શિક્ષા વગેરે આપે છે. પરિસરોને તારા અપૂર્વ અતુલ સત્વથી તું સહન કરજે. આ રીતે ભગવાન હજારો આંખોથી જોવાતા, હજારો હૃદયથી અભિનંદન પમાતા, હજારો કાંતિથી પ્રાર્થના કરાતા, હજારો આંગળીઓથી બતાવાતા, હજારોના વચનોથી સ્તવાતા નમસ્કાર સ્વીકાર કરાવતા. બધા ભગવાનને નમસ્કાર કરે. અને નમસ્કારનો સ્વીકાર એટલે ભગવાન શિબિકામાંથી બધાને આમ આશીર્વાદ ધર્મલાભ જે આશીર્વાદ આપે છે, નમસ્કાર સ્વીકારે છે. આખા ગેલેરીમાંથી ટોળે ટોળા જોયા કરે છે. વાજિંત્રીઓના નાદ નૃત્યથી આખો આકાશ ખોલાતા હલમય સમજ્યા થાય છે. આગળ વધતા ભગવાન નાગસંવનના ઉદ્યાનમાં આવે છે. અશોક વૃક્ષને નીચે ત્યાં બેસે છે. ઇન્દ્ર મહારાજા આવે છે અને ધીરે ધીરે સમય થતા આખા કોલાહલ વગેરેને ત્યાં અટકાવે છે. કોલાહલને અટકાવી સમજ્યા અશોક વૃક્ષની નીચે ક્ષત્રિય ગામકુંડ નગરમાંથી નાથસંગ વનમાં આવ્યા છે. અશોક વૃક્ષની નીચે બેઠા છે. સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહારાજાએ કોલાહલ વગેરેને ત્યાં અટકાયો છે. અને પછી ત્યાં ભગવાનની શિબિકાને નીચે મૂકવામાં આવે છે. ભગવાન એમાંથી નીચે ઉતરે છે. અહીંયા લખ્યું છે કે પરમાત્મા એને દીક્ષા આપવા માટે હજારો લોકો આવ્યા છે, પણ પરમાત્માની સાથે આવનારા એક પણ નથી. ભગવાન કેટલાની સાથે દીક્ષા લે છે? એકલા. એકોહમ કલિકાલનો સૂચક છે. તમારી સાથે ગમે તેટલા હશે પણ તમે એકલા છો એમ સમજીને જીવજો. વીરે કાંકી 4000 દીક્ષા દૂર જીનપતિ. મહાવીર સ્વામી ભગવાને એકલાએ દીક્ષા લીધી. ઋષભદેવ ભગવાને 4000 સાથે દીક્ષા લીધી. દીક્ષા દૂર જીનપતિ. પછી વાસુ પૂજ્ય વીરે કાંકી 4000 દીક્ષા દૂર જીનપતિ. 500 ને મલ્લી ત્રયસત્ર સાથે, પાર્શનાથ અને મલ્લીનાથ 300 ની સાથે, વાસુ પૂજ્ય 600 સાથે અને બાકી બધા 1000 સાથે ભગવાનને દીક્ષા લીધી. પણ ભગવાન એકલા જાય છે. કલ્પના કરવાની છે 24મા તીર્થાધિપતિ એકલા ગયા છે. મારા ભગવાન, મારા વીર, મારા વર્ધમાન, મારા મહાવીર આખું ક્ષત્રિય ગામકુંડ નગર તે કરે છે. વિલાપો પણ કરે છે. ભગવાન જાય છે એવું પણ કરે છે. પણ ભગવાનની સાથે જનાર કોઈ નથી. ભગવાન એકલા છે. પંચમુષ્ટિ લોટ કરે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો છે. 24 છઠ વગેરે કરેલો છે. ભગવાન એક અલંકારો હાથમાંથી સમજ્યા કાઢે છે. અને એક અલંકારોને કાઢતા ભગવાન અગાર છોડી અને અણગારપણો એટલે સાધુપણાનો ત્યાં સ્વીકાર કરે છે. એટલે અણગારમાંથી અણગાર બને છે.
ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે ભગવાનને 3 જ્ઞાન હતા. કરેમી બંતે ઉચ્ચતાની સાથે ચોથું મનોપર્યજ્ઞાન પરમાત્માને ઉત્પન્ન થાય છે. કરેમી બંતે બોલે ત્યારે ભગવાન કરેમી શામાયમ, શું બોલે? બંતે ના બોલે. જે સ્વયં ભગવાન હોય એને બંતે બોલવાની જરૂર નથી. કરેમી શામાયમ. આ કરેમી બંતે સૂત્ર પણ શાશ્વત છે. કેવું છે? મંત્ર શાશ્વત છે. કરેમી બંતે સૂત્ર શાશ્વત છે. નમો ગુણમ સૂત્ર પણ શાશ્વત છે. પંચ પરમેશ્વરીને નમસ્કાર કરનારું સૂત્ર નૌકા, સર્વ સાવધ્ય યોગના ત્યાગ કરનારું સૂત્ર કરેમી બંતે અને પરમાત્માની સ્તુતિ સ્તવના કરવાનું સૂત્ર નમો ગુણમ. આ ત્રણેય કેવા છે? શાશ્વત સૂત્ર છે. એનું આલંબન લઈ અને પરમાત્મા સર્વ સાવધ્ય યોગનો ત્યાગ કરે છે અને ભગવાન સમજ્યા હવે નીકળી રહ્યા છે. નંદીવર્ધનને સખત આઘાત લાગે છે. 30 વર્ષ સુધી જે ભાઈની સાથે રહ્યા છે, દિવસ રાત જેની સાથે વિતાયા છે, એક થાળીમાં જમ્યા છે, વારંવાર કંઈ પણ કામ આવે વીર 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 વીર, નાના મોટાનો કોઈ પ્રશ્ન નથી. નંદીવર્ધન મોટા હતા અને મહાવીર નાના હતા અને છતાં પણ અહીંયા લખ્યું છે કે દરેક કાર્યની અંદર હું તને પૂછતો તો ભૈલા વીર, આમાં શું કરવું છે, આમાં શું કરવું છે, આમાં શું કરવું છે? અહીંયા કોઈ અધિકાર જમાવવાની વાત નથી. આ મહાવીર તીર્થંકર થવાનો છે. મહાવીરનું વ્યક્તિત્વ કોઈ વિશેષ છે. નંદીવર્ધન સમજતા હતા એટલે અહીંયા નંદીવર્ધન ભગવાન જેવા નીકળે છે ભાંગી પડે છે, પગ પાછા વળતા નથી. હવે આ રાજભવન તરફ હું કેવી રીતે જઈશ? આખું રાજભવન એક તારા વગર મસાણ જેવું શૂન્ય થઈ ગયું છે. હું કોની સાથે જમીશ, કોની સાથે રમીશ, કોની સાથે વાતો ચીતો કરીશ, કોની સાથે વાતમાં હે વીર કરીશ. જ્યાં જઈશ મને ત્યાં તારા પડછાયાઓ દેખાયા કરશે. આ બધી જ સમજ્યા વિચારોથી નંદીવર્ધન ભાંગી પડે છે. છેલ્લી મિનિટ સુધી, સાંજ સુધી ભગવાન વિહાર કરે અને જ્યાં સુધી એમનું અસ્તિત્વ દેખાય છે ત્યાં સુધી આ નંદીવર્ધન એમને જોયા કરે છે. ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. એક પુણ્યશાળી વ્યક્તિત્વ એવું હોય છે કે જે આખા કુટુંબની શોભા હોય છે, પરિવારજનોની શોભા હોય છે, સમાજની નહીં આખા ગામની શોભા. એક વ્યક્તિત્વ હોય છે. એને એક ત્રાજવામાં એક મૂકો, એક ત્રાજવામાં લાખો વ્યક્તિને મૂકો તો પણ એમનું પલ્લું એમની સૌજન્યતાથી, એમના વ્યક્તિત્વથી વધી જતું, ચડી જતું હોય છે. અને આવી વ્યક્તિ જાય એટલે આખા ગામમાં ખરીપ અને શૂન્યાવકાશ સર્જાતો હોય છે. પણ ભગવાન જન્મથી વૈરાગી છે. આ જ માર્ગે જવા માટે આયા છે અને ભગવાન જાય છે. મુખ્ય વિશેષતા હવે એ છે અત્યાર સુધી કર્મો શાંત બેઠા હતા. શું વિશેષતા? રાહ જોઈને બેઠા હતા. રાત છોડીને અહીંથી નીકળે એટલી વાર છે, ત્રાટકો એના પર. કેટલાક કર્મો દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવને પામીને ઉદયમાં આવતા હોય છે. રાહ જોઈને નીકળે એટલી વાર છે અને એક સેમ ડે, આગલા દિવસ સુધી કઈ નથી, એક પણ પરીક્ષા ઉપસર્ગો કષ્ટો નથી, સંકટો નથી. અને જે દિવસે નીકળ્યા છે એ જ દિવસે આ સાંજે ઉપસર્ગોને પરીક્ષાઓની ફોજ ભગવાન ઉપર બારે ખાંગે તૂટી પડી છે. સેમ ડે કહું છું. સાંજ પડી છે અને બધા પાછા વળ્યા છે. ભગવાન વૃક્ષની નીચે કાવશે ધ્યાને રહ્યા છે અને એ વખતે ભગવાનના શરીર ઉપર જે સુગંધી દ્રવ્યો હતા એને લઈને યુવાન યુવતીઓ પણ આકર્ષિત વગેરે થઈ ગયા.
ભમરા વગેરે ત્યાં આવી ગયા અને ભગવાનને ભાઈ આવું તમે ક્યાંથી લાયા ત્યારથી ઉત્સર્ગો શરૂ થઈ ગયા. મુહૂર્ત બાકી હતું ત્યારે ભગવાન કુમાર ગ્રામની અંદર ગયા છે. ગોવાળીઓ આવે છે, ગાયો મૂકીને જાય છે. મારી ગાયો તું સંભાળજે. ભગવાન તો વૈરાગી છે, અલિપ્ત છે. પાછો આવે છે ગોવાળીઓ અને પોતાના બળદો જોતો નથી, રાસ લે છે. મારે બળદને સંભાળ્યા નહીં અને મારવા જાય છે. જ્યાં ભગવાનનું માથું ફોડવા માટે જાય છે ત્યાં સૌદામેન્દ્રએ પોતાના ઉદ્ધિ જ્ઞાનથી જોઈ લીધું કે આ ભગવાનને મારવા માટે જાય છે. એટલે સૌદામેન્દ્ર પણ સમજ્યા ત્યાંથી અહીંયા આવે છે અને ગોવાળિયાને શિક્ષા કરે છે કે ભાઈ તું આવું ના કર. આ તો 3 લોકોને પૂજ્ય, જગતને પૂજ્ય એવા ભગવાન મહાવીર છે. એક ઉત્સર્ગમાંથી તો છોડાવે છે. ઇન્દ્ર પોતાના ઉદ્ધિ જ્ઞાનથી જોયે છે આ તો એક વખત મેં છોડાયો, પણ ભગવાન માટે આ એક દિવસ નહીં, ભગવાન માટે આ એક ઉત્સર્ગ નથી, પણ 12.5 વર્ષનો કાળ ભગવાન માટે ગોજારો કાળ છે. કાતિલમાં કાતિલ કાળ છે. અંધારી કાજલ કોટડી જેવો કાળ છે. એકથી એક ચડિયાતા ઉત્સર્ગો આવવાના છે. તે ભગવાન પાસે પોતે ત્યાં આવે છે અને ભગવાનને કહે છે કે મારા જ્ઞાનથી હું જોઈ રહ્યો છું, સમજ્યા, જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું ભાવિ કાળ તમારો આવશે. આંધી ઉત્સર્ગો ઘણા, ઉત્સર્ગોને ઝંઝા વાતો. આ ઇન્દ્ર મહારાજા કહે છે કે મને તમારી સહાયમાં રહેવા દો, ઉત્સર્ગો આવશે અને હું અટકાવતો રહીશ. ત્યારે ભગવાન એટલું જ કહે છે કે ભાઈ મારે સાધના કરવાની છે મારા આત્માના બળે, મારે કેવળ જ્ઞાન પામવાનું છે મારા આત્માના બળે. એકલો આવ્યો આત્મપંખી એકલો ઉડી જશે, કાં તો મુક્તિ પામશે કાં તો બંધનમાં જકડાશે. આત્મ સાધનામાં નહીં ચાલે કોઈનો સાથ સવારો. સાંભળજો તમે એક જ ચિત્તે, એ છે ઉત્તર મારો. ઇન્દ્રને કહે છે જા ભાઈ જા, તું તારું કામ કર, મને મારી સાધના કરવા દે. આ સાધનાના ક્ષેત્રની અંદર, સાધનાની રંગભૂમિમાં આ કર્મની સામે યુદ્ધ કરવા માટે મારે એકલાએ ઝઝુમવાનું છે. મારા સત્વને મારે પ્રગટ કરવાનું છે. અનાદિકાળના કર્મ શત્રુના ખુરજા બોલાવી અને કર્મ કેવળ જ્ઞાનની જય પતાકા મારે ભરવાની છે. અને આ જય પતાકા કોઈની હેલ્પ, કોઈની સહાય, કોઈની સમજ્યા લાચારી એનાથી નથી મળવાની. મારે મારી આત્મ સાધનાથી છતાં પણ સમજ્યા ઇન્દ્ર મહારાજાએ એના માસ્યાઈ દીકરાને વિયાવચ કરવા માટે મૂક્યો તો ખરો, પણ એવું ભવિતવ્યતા હોય ને કે જ્યારે ભગવાન ઉપર ઉત્સર્ગ આવવાના હોય ત્યારે આ શું થઈ ગયું હોય. આપણું નસીબ છે ભાઈ, ભગવાનનું નસીબ હતું ભોગવવાનું. ઓઝાથી ઘોર કાળ હતો, વિયાવચ કરનારો હોવા છતાં પણ આપણે કહીએ છીએ જ્યારે જરૂર પડે ત્યારે હોય જ નહીં. અહીંયા લખે છે કે ભગવાનનું સમજા પહેલું પારણું કીર્તિ અહીંયા થાય છે. કોલાક્ષની વેશની અંદર પાત્રામાં થાય છે. 5 દિવ્ય વગેરે થાય છે. પછી ભગવાન ત્યાંથી દ્વિજંત નામના તાપસના ટોળાની અંદર જાય છે. ઝૂંપડામાં રહેલા હોય છે. ભગવાનના પ્રજાપિતાના મિત્રનું ઝૂંપડું હોય છે. ભગવાન તો તાવસત ધ્યાનની અંદર હોય છે, મૌન અને એકાંતની અંદર હોય છે. ભગવાનનું સાધના સૂત્ર છે એકાંત, ભગવાનનું બીજું સાધના સૂત્ર છે મૌન અને ભગવાનનું ત્રીજું સાધના સૂત્ર છે ધ્યાન. આ 3 સાધના સૂત્રોથી ભગવાન પોતાની સાધનાની અંદર મસ્ત છે. ગાયો ઘાસ ખાઈ જાય છે. બોલો સમજ્યા, ચાવી ભરે છે માલિકને કે આ ઝૂંપડું સંભાળતો નથી અને માલિક ભગવાનને કહે છે ભાઈ અહીંથી તમે રવાના થઈ જાઓ. ત્યારે ભગવાન ત્યાં 5 અભિગ્રહ કરે છે. ક્યાંય અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં, જ્યાં પણ રહેવું ત્યાં કાવસક ધ્યાનમાં રહેવું, ગ્રસ્તનો વિનય કરવો નહીં, મૌન રહેવું અને પાણી પાત્ર સમજ્યા રહેવું. અહીંયા કહે છે ભગવાન 13 મહિના સુધી વસ્ત્ર ધારણ કર્યા હતા અને પછી અચેલક થયા અને ઘર પાત્રી થયા.
સમજા તે 13 મહિના પછી. તો અચેલક કેવી રીતે થયા? તો કે આપણે બધા જાણીએ છીએ કે દેવ વસ્ત્ર હતું ને, દિવ્ય વસ્ત્ર, સમજ્યા? એની અહીંયા વાત અહીંયા બતાડે છે. ભગવાને વર્ષીદાન આપતા હતા ત્યારે એક ગરીબ, સમજ્યા, પરદેશ ગયો હતો, આવ્યો, વર્ષીદાન થઈ ગયું, એની પત્નીએ એને ટીપ્યો કે ભગવાન આપતા હતા ત્યારે ભાગી ગયો દુર્ભાગ્યનો શેખર, અને હવે આવ્યો છે, જ્યાં ભગવાન છે એની પાસે, સમજ્યા, તું જા અને તું, સમજ્યા, માંગ. એટલે એ ભગવાનની પાછળ સમજ્યા ત્યાં ફરે છે, ભગવાનને વિનંતી કરે છે, સમજ્યા, કે મને આપો. ભગવાને એને અડધું વસ્ત્ર પેલા આપી દીધું. દરજી પાસે ગયો, દરજીએ કીધું કે આ તો અડધું જ છે, બીજું અડધું તું લઈ આવ. અડધું આવશે એટલે આખું થશે, 1 લાખ દિનાર સોનામોર મળશે, આપણે બે અડધી કરી લઈશું. ભગવાન પાછળ જાય છે પાછો, પણ હવે ભિખારી પણ ખાનદાન છે, એને કહ્યું કે એક અડધો ટુકડો આપ્યો છે, હવે ફરી પાછો ભગવાન પાસે મંગાઈ નહીં. એટલે પાછળ સમજ્યા ફરે છે, અને ભગવાનના, સમજ્યા, એ બાકીનું અડધું વસ્ત્ર કાંટામાં લાગે છે, કાંટામાંથી, સમજ્યા, એ વસ્ત્ર પણ એ પાછો લઈ લે છે અને ઓલાને આપી દે છે, અને એ કરે છે. આ રીતે ભગવાન, સમજ્યા, સાથે 13 મહિના સુધી સચેલ રહ્યા, અને પછી ભગવાન અચેલક થયા. આ 12.5 વર્ષ ભગવાનનો ઉત્સર્ગ અને પરિસહનો કાળ છે. 12.5 વર્ષ ઘોરાથી ઘોર પરિસહો ભગવાનને સહન કર્યા. રિવોર્ડ રૂપે પરમાત્માને કેવળ જ્ઞાન થયું. ઉત્સર્ગોને પરિસહો આ આપણે સાંભળીએ તો હજા બગડી જાય એવા છે. આપણે તો 15-20 મિનિટમાં આ પૂરા કરવાના છે, પણ આ પીરિયડની અંદર ભગવાન જ્યારે કર્મસત્તા સામે જંગે ચડ્યા હોય, જે આવે, જેના તરફથી આવે, જેટલું પણ આવે, મારું ગમે તેવું સામર્થ્ય હોવા છતાં નો રિએક્શન અને નો પ્રતિકાર, કોઈ પણ જાતનો પ્રતિકાર કરવાનો નથી. મારે માત્ર ને માત્ર સહન જ કરવાનું છે. આ સૂત્ર સાથે ભગવાન એક ડગલા માંડતા જાય છે. સાધનાના ક્ષેત્રનો નિયમ મેં તમને કદાચ પ્રવચનમાં કીધો હતો કે સાધનાના ક્ષેત્રમાં સહન કરે તે શૂર છે, અને સામનો કરે તે કાયર છે. સામનો કરે તે ભગવાને નક્કી કર્યું, મારે કોઈનો સામનો નથી કરવો, મારે ક્યારેય સામનો કરવો નથી, મારે કોઈ પણ ચીજનો સામનો કરવો નથી. કુદરતના ક્રમની અંદર જે પણ આવે છે એ મારા કર્મથી આવે છે, પૂર્વકૃત કર્મથી આવે છે, અને મારે આ ચોપડા ચોખ્ખા કરવા છે, હિસાબ કિતાબ ક્લિયર કરવા છે, અને આ ક્લિયર કર્યા વગર મારે જે રિવોર્ડ જોઈએ છે એ મને મળવાનો નથી. ગંગા તટ ઉપર ભગવાન જતા હોય છે, પગની અંદર ફૂટપ્રિન્ટ વગેરે હોય છે, લક્ષણ અંગે બિરાજતા અડૈય સહસ ઉદાર લાલ રે. ભગવાનના આંતરિક જીવનની અંદર હજારો અગણિત સદગુણો છે, પણ ભગવાનના બહારના શરીરોમાં પણ 1008 લક્ષણો છે. ધજા છે, શંખ છે, સ્વસ્તિક છે, આ બધા પદમ છે. જેટલા શુભ ચિહ્નો છે, કેટલાકને 1 હોય, કેટલાકને 2 હોય, અને આ ચિહ્નો એના જબરજસ્ત કોટીના ફળ આપતા હોય છે. અહમદનગરની અંદર અમે હતા, સ્થાનકવાસીના આનંદ ઋષિજી મહારાજ હતા, એના પગની અંદર કમળ હતું, અને આ કમળનું અમે ફળ જોયું છે. એટલું પ્રકૃષ્ટ પુણ્ય પ્રકાશભાઈ કે આપણે બિલીવ ના કરી શકીએ. આજ સુધી સાધુપણાના જીવનમાં બાહ્ય પુણ્ય આવું મેં કોઈનું જોયું નથી. 365 દિવસ અહમદનગરમાં પોતે સ્થાયી 9 વર્ષથી હતા, 9 વર્ષથી સ્થાયી. અને આ બાજુ સ્થાનકવાસી સમુદાય એટલે દિલ્હી છે, ગુરગાંવ છે, એ બધા જે છે કે ઓલા એ બાજુના રોજના 1000 માણસ વંદન કરવા આવે. કેટલા? 305 સાઈડના રોજ, અને બધાને જમવાનું. એટલું અમે સાથે ચોમાસું કરેલું, પણ પછી મેં સાંભળેલું કે પદમ છે, એમના કુંકુંદ આચાર્યને મેં કીધું બતાવો ભાઈ પદમ કા ક્યાં પ્રભાવ હે, और पदम क्या है कैसे, અને મને બતાવ્યું પદમ રીતસર આ પગની અંદર આખું કમળ દેખાય, અને એના બહારના પ્રભાવો આ પગમાં અહીંયા સમજા એના પ્રભાવો પણ દેખાય.
રોજ હજારો માણસ રોજ રવિવાર નહીં ગુડગાંવ ને સમજાવો લીકોર બાજુ એમનો વર્ગ વધારે. તો મારે આ જ કેવું, આ તો એકની વાત છે, પણ ભગવાન માટે લખ્યું છે લક્ષણ અંગે બિરાજતા અડૈય સહસ ઉદાર લાલ. 1008 લક્ષણો પરમાત્માના શરીરની અંદર જન્મતાની સાથે અંકિત હોય છે. અહીંયા પણ આ બધા અંકિત થયેલા માટીમાં ચાલતા હતા, સોફ્ટ માટી, ફૂટપ્રિન્ટ પડતી હતી. સામુદ્રિક શાસ્ત્ર હતો, એને જોયું કે ભાઈ આવા લક્ષણો તો કોઈ ચક્રવર્તીના જ હોય, એટલે એ પણ એની પાછળ ગયો. છેલ્લે જઈને જોયે છે આ તો સાવ સમજ્યા કાકી બંગાળી માણસ લાગે છે. ચક્રવર્તી એને કહ્યું કે આપણા શાસ્ત્રો બધા બોગસ બેકાર છે, નાખો સમંદરની અંદર. નાખવા જતો તો ત્યાં ઇન્દ્ર મહારાજે આવી ગયા, ભાઈ તારા શાસ્ત્રો બોગસ બેકાર ખોટા નથી. આ તું સમજે છે કે ચક્રવર્તી થશે, આ ચક્રવર્તીના બાપ થવાના છે, આ તો તીર્થંકર થવાના છે. એની તો એમ કે છે ચિંતા ન કર. એને પણ ભગવાનને સમજ્યા ખમાયા અને માફી માંગી અને ત્યાંથી રવાના સમજ્યા થયો. અહીંયા એમ લખ્યું છે ઉપસર્ગોની શરૂઆત અહીંયા થાય છે કે 12.5 વર્ષ સુધી જે કોઈ તિર્યંચના, મનુષ્યના કે દેવતાના બધા ભગવાન સહન કરે છે. આ સરસ મજાની કડી અહીંયા બતાવી છે. દરિયામાં કે આબમાં ક્યાંય કોઈ કેડી નથી. દરિયામાં કે આબમાં ક્યાંય કોઈ કેડી નથી. એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. પરમાત્મા મહાવીરની કેડીઓ દેખાતી નથી. એનો મતલબ એ નથી કે મહાવીરે આ કેડી ખેડી નથી. આચાર્ય રામસૂત્ર એમ કે છે પણ્યા વીરા મહાવીરી. મહાવીરે આ કેડી ખુંદી છે અને કાટાળી કેડીને ખુંદીને કેવળ જ્ઞાન અહીંયા પ્રાપ્ત કર્યું છે. આવા ભગવાને પહેલું ચોમાસું મોરાટ સન્નિધિની અંદર કર્યું. ત્યાં એને શૂલપાણી યક્ષને સમજ્યા પ્રતિબોધ કર્યો. આગલા ભાવની અંદર આપણને ખબર છે કે યક્ષ સમજ્યા એકલો બળદ હતો, બીજા 500 બળદને એને બચાયા. પોતાનું શરીર ખોખરું થઈ ગયું. એને ઓલા માલિકે બીજાને વેચી દીધો કે ભાઈ આ પૈસા લે ને એને સાચવજે. સ્વાર્થ ત્યારે પણ હતો, પૈસા લઈ લીધા, ખાવા પીવાની કોઈ દરકાર કરી નહીં. મરી ગયો, વેંતર થયો, યાદ આવ્યું આ રીતે હું મર્યો છું. આખા ગામ પર સમજ્યા ઉપસર્ગ કરવા માંડ્યો, મરદા પાડવા માંડ્યો. મરદાઓના ઢગલા થઈ ગયા, અસ્થિ ગામ આખો ત્યાં થયું. લોકોએ પ્રતિમા એની બનાવી અને પૂજા કરે છે. શૂલપાણી યક્ષ છે અને લોકો ભગવાન ત્યાં એને પ્રતિબોધ કરવા માટે જાય છે. લોકો ના પાડે છે ભગવાન જાઓ નહીં. આ ખોંખાર ત્રાસવાદી છે ને, આજના ટેરરિસ્ટો બધા આતંકવાદ બહુ ખોંખાર છે, આ તમે જાઓ નહીં. પણ ભગવાન કે છે સમજ્યા જનૈ વાદ્યમાનો પી. સમજ્યા ભગવાન ત્યાં રહે છે અને એને એક પછી એક ખતરનાક ઉપસર્ગો સમજ્યા કર્યા છે ભગવાન ઉપર. અહીંયા કાનના, નાસિકાના, ચક્ષુના, દાંતના, પૂરના, નખના સમજ્યા બધે ચારે બાજુથી અકંપિત ભગવાન જરાય ચલિત થતા નથી. એટલે એ વખતે એમ કે છે સમજ્યા આ બોલો સિદ્ધાર્થ છે ને ભગવાનના માસીનો દીકરો, એ ગુજરાતી કહેવત ક્યાંક વાંચી હતી પ્રકાશભાઈ. પોલીસ અને મેઘધનુષ તોફાન સભી જાય ને પછી જ આવે. ત્યારે અહીંયા એ જ વાત છે. આ સિદ્ધાર્થ છે, મને યાદ આવ્યું બધું પતી જાય ને ભગવાનનું પછી હાજર થાય. બધા ઉપસર્ગો પતી જાય, સહન કરી લે, પછી અહીંયા જો કર્યા શૂલપાણી હશે, પછી હાજર કરીને એને દવડાવે છે કે આ તું શું કરે છે. ત્રણ જગતને પૂજ્ય છે ભગવાન. ઇન્દ્રને ખબર પડશે તો તારું માથું તોડી નાખશે. ત્યાર પછી એને પણ ખ્યાલ આવે છે અને ભગવાનની માફી માંગે છે. ગીત વાજિંત્ર નૃત્ય કરે છે. આખી રાત ભગવાન જાગે છે. ત્યાં એક ક્ષણ માટે ભગવાનને ઝોકવું આવે છે અને એમાં 10 સ્વપ્ન વગેરે જોઈ છે. ભગવાને તાલ પિશાચ જોયો, એનાથી મોહનીય કરવાને અણસો સમજ્યા. શીત પક્ષી જોયું, એનાથી શુક્લ ધ્યાન જોશો. કોકિલને જોયું, એનાથી દ્વાદશાંગીને તમે રચના વગેરે કરશો. તમે સમજ્યા ગોવર્ગ જોયો, એનાથી સાધુ સાવિત્રી સેવા તો તમે સમુદ્ર ઉતરી
ગયા એવી રીતે સંસાર કરી જશો. તમે સૂર્ય જોયો, એનાથી કેવું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો. મનુષ્ય મેરુ પર્વત આતરડાથી વિખરાયેલો જોયો, ચારે બાજુ તમારી કીર્તિ વગેરે થશે. મંદરસુલા ઉપર આરૂઢ થયા, એમ 14 રાજ્યો ઉપર ધર્મને પ્રવર્તાવશો. સમજ્યા? પદ્મ સરોવર જોયું, એનાથી દેવગણ પણ તમારી સેવા કરશે. આ પ્રમાણે પહેલું ચોમાસું 15ના પારણે 15 ઉપવાસ. ભગવાન છેલ્લો અવતાર છે, છતાં 12.5 વર્ષ બધા ચોમાસા ઘોર તપ સમજ્યા વગેરે કરે છે. અચ્છંદક નામનો તાપસ છે, ભગવાનને પૂછે છે કે આમાંથી તલ થશે અથવા સિદ્ધાર્થને થશે કે નહીં થાય. સિદ્ધાર્થ જવાબ આપે છે કે આમાંથી સમજ્યા થશે. આ પ્રમાણે ભગવાન આગળ વધી અને પોતાના યથા વિહારક્રમમાં શ્વેતાંબી નગરીમાં જાય છે અને ત્યાં લોકો હવે ચંડ કૌશિકનો પ્રસંગ બતાવે છે. લોકો એને અટકાવે છે અને છતાં પણ ભગવાન એને ત્યાં પ્રતિબોધ કરવા માટે જાય છે. ચંડ કૌશિક નામનો મહાઓંકાર સાપ છે અને એ વખતે એનો પૂર્વભવ અહીંયા બતાવે છે કે પૂર્વભવની અંદર આ સાધુ હોય છે, એનાથી દેડકી મરી ગઈ હોય છે. બાલમુનિ એને સમજા સાથે ગયા હોય છે સંદીપ ભૂમિ. ભાઈ તમારા ત્યાં વિરાધના થઈ છે, આલોચના લઈ લેજો જરા, આવું કહે છે. એટલે એને વધારે સમજા ગુસ્સો આવે છે. એને સાધુને મારવા માટે સમજા દોડે છે કે આ મારો ભાંડો ફોડી નાખશે. પ્રાયશ્ચિત લેવાની વાત તો જુદી છે, પણ મારો ભાંડો ફૂટી ન જાય એ મારવા માટે જાય છે. સાધુને રસ્તામાં થાંભલા સાથે અથડાય છે, મરીને જ્યોતિષ દેવલોકમાં જાય છે. ત્યાંથી 500 સાધુના સમજ્યા રાજકુમાર 500 તાપસ જે છે એના અધ્યપતિ ચંદ કૌશિક નામનો સમજ્યા તાપસ થાય છે. ત્યાં પણ રાજકુમાર વગેરે આશ્રમના ફળ લેવા આવે છે, એને ત્યાં મારે છે. ત્યાંથી મરી અને દ્રષ્ટિ સાપ વગેરે થાય છે. પૂર્વભવના બધા ક્રોધના સંસ્કાર હોય ને, છેલ્લે એકદમ ઉત્કૃષ્ટ ક્રોધાંતતા જ્યાં હોય એવા ભવમાં એને અવતાર મળે. ચંડ કૌશિક નામના સાપ રૂપે દ્રષ્ટિ વિષ. ડંખરવાની જરૂર ના પડે, કેટલાકની નજરમાં જ ઝેર હોય. એટલે નથી કહેતા તપસ્યા બહુ હોય ને કોઈ ખાલી બહુ સરસ ખાતા છે, પકડી ગયો યાર, નજરમાં ઝેર તરત લાગે. આપણે જોઈએ છે, બિલીવ કરવું ના, આપણી આંખ સામે છે ભાઈ. મારા એક શિષ્ય છે, એના મમ્મીને 28મો ઉપવાસ હતો. કેટલો? મહાત્માઓના પગલા ઘોડા જેવા હતા એકદમ. ચતુર્વિધ સંઘના પગલા કરાય. આવી જ કોક સમજ્યા બેન આવી ગઈ હશે અને એમાં બી થોડાક આપણે અસર પાવે ને તો શું કહેવાય, દોસ્તી, નેગેટિવ દોસ્તી કહું છું. હા, થોડું ગમતું. એટલી સરસ મજાની સાથે આવું ક્યાંક એટલે અમે લોકો જે મહાત્મા બહાર નીકળ્યા અને ઓલા પટકાયા, સીધા હોસ્પિટલાઇઝ. ડોક્ટર કે પારનું કરશો તો બચશો, નહીં તો ઉપર પહોંચી જશો. બિલીવ ઓર નોટ, 30મા ઉપવાસે પારનું કર્યું. ઉપવાસે અને જેવું પારનું કરીને મોઢામાં નાખ્યું એટલે થોડા જેવા નજરમાં છે. અંદરમાં પડેલો દ્વેષ ભાવ, અસત ભાવ, કાઇન્ડ ઓફ વિશિયસ એન્ટિટી ઝેર છે. બહુ સાવચેત રહેવાનું. ઊંચા નીચા તો અહીંયા આ જ વાત છે. દ્રષ્ટિ વિષ છે, લોકો ના પાડે છે અને છતાં પણ ત્યાં ભગવાન જાય છે. જેવા ત્યાં ગયા એવો તરત ભગવાનને જોઈ અને એના પર ફૂફાડા મારે છે, દ્રષ્ટિથી ડંકે છે. છતાં ભગવાન તો બિલકુલ સમજ્યા વિચલિત થતા નથી અને એકદમ સમતાળુ છે. અને ભગવાનના એક આમ આપણે ખાલી કલ્પનાઓ કરતા રહેવાની આવા પ્રસંગોની. અડાબીર જંગલ છે, ભગવાન એકલા ધીમે પદે જઈ રહ્યા છે, લોકો અટકાવી રહ્યા છે, ભગવાન જઈ રહ્યા છે. ભગવાન પોતાની ધ્યાન, મૌન અને એકાંતની સાધનાની અંદર છે. ખબર છે ચંડ કૌશિક છે, ફૂફાડા મારતો આવવાનો છે, છતાં ભગવાનને અંતરથી એના પ્રત્યે લાગણી, દયા અને કરુણાનો ભાવ છે. અને આ જ ભાવ ઓંકાર એવા દ્રષ્ટિવિષને પણ પ્રતિબોધ આપણા ભાવની તાકાત. એને ગમે તેવો આવે ને
તમારી પાસે જો સારો ભાવ હશે તો સામેવાળો પીગળી ગયા વગર રહેવાનો નથી. આપણે આપણા ભાવને ખાલી સુધારવાના છે. જાય અને ભગવાન સામે જોયા જ કરે. ભલા હજારો માણસોને મારી દ્રષ્ટિથી ઘડીના છઠ્ઠા ભાગમાં વાળીને ભસ્મીભૂત મેં કરી નાખ્યા છે. અને આ કઈ નવી વાળીનો મૂળો આવ્યો છે ભાઈ? જરાય વિચલિત થતો નથી, પોતાની મસ્તીમાં આગળ વધ્યા જ કરે છે. એટલે સામે આવી વ્યક્તિ હોય ને એ તો ઓળાને જોર વધારે ચડે. વધારે બતાડી દઉં એમાં દ્રષ્ટિ એક વાર, બે વાર, ત્રણ વાર, અને છતાં ભગવાનને કશું જ નહીં. લોકોત્તર પુરુષ હતા, સાધક પુરુષ હતા, અને આજ સુધી એને કોઈને ડંખ મારવાની જરૂર પડી જ નથી ભાઈ. દ્રષ્ટિથી જ કામ પડતું હોય તો ડંખ મારવાની જરૂર ક્યાં પડવાની હતી? પડી જ નથી. અને અહીંયા ફેલ ગઈ દ્રષ્ટિ એટલે ડંખ માર 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 કરે છે. અને અંદરથી આપણે જાણીએ છીએ વિષ અને બદલે દૂધ જોઈને ચંડ કૌશિયો આવ્યું શરણે. દૂધની ધારા, કરુણાની ધારા, જ્યાં અંતરમાં કરુણાના ધોધ વહેતા હોય, લાલ ચોળ એવું ખૂન પણ વ્હાઈટ થઈ ગયા વગર રે નહીં. સરપ્રાઈઝ સફેદ દૂધ નીકળે છે ને આ તો એમને એમ ઉભો છે, પડ્યોય નથી. મરવાની તો વાત જ જવા દો. એ વખતે પરમાત્માના મુખમાંથી નીકળેલા મીઠા મીઠા બે શબ્દો બુજ્જ બુજ્જ ચંડકોશી. એ ચંડકોશી બોધ પામ. તેનો આટલા ઉછાળા મારે છે, તેનો આટલો ઉટપટાંગ થાય છે, તેની એટલી ડંકો મારે છે, દ્રષ્ટિ વિશ્વ મારે છે. કયા બાપે તારું શું બગાડ્યું છે? બોધ પામ. જ્યારે ભૂલે છે ત્યારે એને પણ કોઈક એવી અસર થઈ જાય છે. અંદરની કરુણા, મીઠા મીઠા શબ્દો. આપણને મહાવીર પરમાત્મા પાસે જાઓ ને ત્યારે જેવાનું મન થાય છે તેજો. એ ચંડકૌશિક જેવાને તમે મીઠા મીઠા શબ્દો કીધા, બોધ પામ બોધ પામ. તમારા જેવાને તો કોક દિવસ તો આપણે ચંડકૌશિક કરતા પણ ગયા આપણે. અને જ્યાં આ શબ્દો સાંભળે છે એનો એન્કરેજમેન્ટ હતો ગુસ્સો એકદમ ત્યાં શાંત થઈ જાય છે. અને પોતે એકદમ ક્ષમતામાં આવી જાય છે, મોઢું દિલમાં નાખી દે છે. લોકોને ખબર પડે છે કે આ તો શાંત થઈ ગયો. ભગવાનની તપ સાધનાના પ્રભાવે એનો કુંકારપણું, દ્રષ્ટિનિષ્ઠપણું બધું ખલાસ થઈ ગયું. એટલે લોકો પણ ત્યાં આવ્યા, સાપની પણ પૂજા કરવા લાગ્યા. આપણે તો હિન્દુસ્તાન છે ભાઈ, પર્વત એટલે પૂજે દેવ. જેટલા ઝાડ દેખાય તો ઝાડને પૂજો, ને સાપ દેખાય તો સાપને પૂજો. ખબર પડી એટલે સાપને પણ બધા જીવવૃત્તિ પૂજવા લાગ્યા. શરીર ઉપર કીડીઓ આવવા માંડી, સહન કરી સમજ્યા. અને ત્યાંથી સહસ્ત્રાર નામના 8મા દેવલોકની અંદર સમજ્યા ત્યાં ગયો છે. ભગવાન એકવાર નાવમાં જતા હોય છે ત્યારે સુદર્શન દેવ પણ કહે છે કે અહીંયા ઉત્સર્ગ આવવાનો છે, પણ આપણે ભગવાનના સમજ્યા પ્રભાવથી આપણે અહીંયા બધા બચી જવાના છે. આવા ઘણા પ્રસંગો અહીંયા સમજ્યા બતાવે છે. અહીંયા એક કહે છે નાલંદામાં ભગવાન બીજું ચોમાસું કરે છે. બીજા ચોમાસામાં માસકમણના પારણે માસકમણ એટલે ત્યાં 4 માસકમણ વગેરે કરે છે. ગોશાળાનો ત્યાં ભેટો થાય છે. ભગવાન ગોશાળાને શિષ્ય બનાવ્યો નથી, પણ ગોશાળો શિષ્ય બની ગયો છે. ભગવાન જાણકાર છે, અવધિ જ્ઞાનના ધણી છે. આના કારણે મારે ઘણું સહન કરવાનું છે. તો પણ ગોશાળાએ એમ કીધું છે તવ પ્રવચ્યા મમ ભવતુ. શું કીધું છે? તારી દીક્ષા મને મળો, તમારી દીક્ષા હું લઉં છું. ભગવાને ગોશાળાને દીક્ષા આપી નથી, શિષ્ય બનાવ્યો. તવ શિષ્યો હમ માન યાના માન, મેં તારા મહેમાન જેવું છે ભાઈ. હું તમારો આજથી શિષ્ય, હું તમારો સમજાય. તમે ગુરુ તરીકે મને સ્વીકારો કે ના સ્વીકારો, હું તમને ગુરુ તરીકે સ્વીકારું છું. ને ભગવાન સમજ્યા તવ પ્રવચ્ય મમ ભવતુ, તારી પ્રવચ્યા મને થાવ. આ પ્રમાણે સમજ્યા કરી અને ભગવાન પાસે રહેવા માંડ્યો છે.
અને એ વખતે ભગવાનની સાથે જાય છે. ગોવાળિયાઓ કોઈ ખાવાનું પકાવતા હોય છે અને એ વખતે હવે ભગવાનને છે ને ડગલે ને પગલે હેરાન કરવાના કામ કરે. એક સજ્જનતાની પરાકાષ્ઠા અને એક દુર્જનતાની પરાકાષ્ઠા. પણ ક્યારેક ક્યારેક છે ને ગુરુઓ બહુ મહાન હોય છે, કરુણા વાળા હોય છે, દાક્ષિણ્યતા વાળા હોય છે. ખોટું હોય, ખોટા શિષ્યોની ખોટી વાત હોય તો પણ ચલાવી લેતા હોય. ભગવાન ચાલો ને આપણે અહીંયા સરસ મજાની રસોઈ બની છે, હવે પતાવીને જઈએ. ગુરુ કહે છે એ કરવાનું, ચેલો કહે ગુરુએ કરવાનું. પણ દાક્ષિણ્યતા, ચાલ ભાઈ જવું તારે જમવું છે ને, જમવામાં રહેવાનો વાંધો નથી, પણ આ ખાવાનું તૈયાર થવાનું જ નથી. આ થાળી ભાંગી જવાની છે કુદરતી, અને ખાવાનું તૈયાર થવાનું નથી. ત્યારે સમજ્યા ભગવાન જેવા બોલ્યા અને એવું જ થયું. ગમે તે કારણે સમજ્યા પેલા ગોવાળિયાઓએ રક્ષણ કરવાની બહુ મહેનત કરી તો પણ એ થાળી સમજ્યા ત્યાં ભાંગી ગઈ. ત્યારે ગોશાળાએ ત્યાં નિયતિવાદ ઉભો કર્યો. યદ ભાવ્યમ તદ ભવતી એવ. જે થવાનું હોય તે ન્યાય જ છે. ભગવાને જોયું હતું કે આ થાળી ભાંગવાની છે અને થાળી ભાંગી ગઈ. મહેનત બહુ કરી એને સમજ્યા ટકાવવાની, રક્ષણ કરવા, છતાંય ગઈ. આ એક નિયતિવાદ આ ગોશાળાએ અહીંયા સમજ્યા ઊભો કર્યો. એટલે નિયતિવાદ છે, ગોશાળાએ ઊભો કર્યો. ચંપાની અંદર સમજ્યા ત્રીજું ચોમાસું 2 મહિનાના ઉપવાસથી ભગવાન સમજ્યા ભગવાને કર્યું. ત્યાંથી આગળ સમજ્યા ગયા અને પાર્શનાથ ભગવાનના શિષ્યો ત્યાં મળ્યા. પાર્શનાથ ભગવાનના શિષ્યોના આચાર વિચારમાં થોડો ડિફરન્સ હોય. કપડાં પણ કદાચ રંગરંગીલા પહેરેલા હોય, 4 માણ વ્રત વગેરે હોય. અને આ ગોશાળો સમજ્યા એને જોઈને જરા ભોરકાયો. અરે એ कैसे साधु है भाई, साधु तो हम है, पंच महाव्रतधारी हम है, सफेद कपड़े वाले साधु होते हैं. આવી જાત જાતના તર્કો ને વિતર્કો કરી અને પાર્શનાથ ભગવાનના સાધુઓ સાથે પણ એને બહુ મોટી સમજ્યા જીવા જોડી કરી. પણ ત્યાં દરેક વખતે ઝઘડવાનું કામ ગોશાળાનું અને છોડાવવાનું કામ પરમાત્મા મહાવીરનું. ભગવાન જાણે છે. આપણને એમ થાય કે કેમ અડગો નહીં મૂકી દેતા હોય, જેમ ભગવાન, અરે ભગવાન એમ જ સમજે છે આમ જ મારા કર્મો કપવાના છે અને જેની સાથે ઋણાનુબંધને લેણ દેણ છે એ ભોગવ્યા વગર છૂટકો પણ નથી. વારે વારે ડગલે ને પગલે રસ્તામાં કોક માણસ જતું હોય એની હળીઓ કરવાની. અરે ભાઈ તારા માથામાં તો જૂતો જો કેટલી બધી છે, અહીંયા દૂરથી મને દેખાય છે 50 જૂતો પડે. આ જૂનો જાણે સૈયા કલાક ઓલાને ગાળ લાગે, ભીબી નાખે. ભગવાન પાછા બચાવવા આવે સમજ્યા. અને ભગવાન નો ઓલો મિત્રદેવ છે સિદ્ધાર્થ, એ બચાવવા આવે. તેમ ગમે તેમ તો ભગવાનને એને એમ થાય કે ગમે તેમ તો મારો છે ભાઈ. ભગવાનને પણ અંદરથી એમ થાય કે ગમે તેમ તો મારો સમજ્યા. ભલે ના સ્વીકારેલું છે. એટલે ભગવાનનું કામ, ભગવાનને પોતાને હેરાન કરે, સળી કરીને સળી કરે, ભાગી જાય. લોકો કોને મારે પછી ભગવાનને ટીપી નાખે. પણ છતાં ભગવાને કોઈ દિવસ સમજ્યા મુપારો કર્યો નથી. અહીંયા ગોશાળાને આવી રીતે કુવામાં પણ નાખી દે છે અને પરિવ્રાજિકાએ ત્યાં બચાવે છે. કૃષ્ણ ચંપામાં ભગવાન ચોથું ચોમાસું ત્યાં કરે છે. પગને સગડી પણ ભગવાનના પગ ઉપર સગડી બનાવીને ખીર વગેરે રાંધે છે, ઘણા ઉપસર્ગો કરે છે. અને છતાં સમજ્યા ભગવાન પોતાની સાધનામાં અડોળ અને અચલ જ રહે છે. આગળ વધીને સમજ્યા ભગવાન સ્વામી વિશ્વકર્માની નિર્જરામાં છે. ભગવાનનું એક લક્ષ્ય હતું, આપણને જેમ કેરીનો રસ ખાવામાં મજા આવે, ગુલાબ જાંબુ ખાવામાં મજા આવે, એસીમાં સોફા ઉપર પગ લાંબા કરીને આરોટવામાં મજા આવે, એના કરતા હજારો ગણી મજા ભગવાનને પરિસરો સહન કરવામાં આવે. હકીકત કહું છું, મારી પાસે તો આવી શકો ઓછા પડે એવું લાગે. પરિસો, કષ્ટો, ઉપસર્ગો ને દુઃખો જેમ વધારે આવતા હતા એમ પરમાત્માનું આંતરિક સત્વ ખીલતું હતું. ભગવાનની આંતરિક આનંદને અનુભૂતિ પરાકાષ્ઠાએ પહોંચતી હતી. એટલા માટે અહીંયા લખ્યું
કે અહીંયા ભગવાનને એમ થાય છે કે હજી જોઈએ એવા કષ્ટો ને દુઃખો નથી ભાઈ. શું વિચારે છે? એટલે લાડ વિષય અમે એમ લખ્યું છે. ભગવાન લાડ એટલે અનાર્ય દેશની અંદર જ્યાં જાય છે તે ત્યાં ભગવાનને કોઈ ઓળખતું જ નથી. સફેદ કપડાં, માથું મુંડેલું, એટલે અપશુકન બુદ્ધિથી પણ ડગલે ને પગલે જ્યાં જાય ત્યાં બધા ભગવાનને સમજ્યા ઈબી નાખે. ઇન્દ્ર મહારાજાનો ઉપયોગ હોય તો કોક વાર આવે, કોક વાર ઓલો સિદ્ધાર્થ આવે, પણ બચાવવાની કોઈ સંભાવના શક્યતા નથી. ક્યારેક ક્યારેક થાય. ત્યાર પછી ભગવાને 5મું ચોમાસું એમ કે છે બદ્રિકાપુર નગરીની અંદર 4 માસ કમણ એટલે માસ કમણના પાને માસ કમણથી ત્યાં કર્યું છે. અને ત્યાં ભગવાનને કઠપૂતનાનો સમજ્યા ઉત્સર્ગ વગેરે આવ્યો છે. બદ્રિકામાં 6મું ચોમાસું સમજ્યા વગેરે કર્યું. 4 મહિનાના ઉપવાસ વગેરે કર્યા. અને કઠપૂતના સમજ્યા જે કઠપૂતના એટલે અહીંયા થોડો ચિતાર બતાવે છે કે ભગવાન જ્યારે સમજ્યા શ્રી કૃષ્ણ વાસુદેવના ભવમાં આ એક અંતઃપુરી હતી, એને અપમાન કર્યું હતું ને એટલે એ મરીને વ્યંતરી થઈ હતી. અને એ અહીંયા હવે તાપસી થઈ અને ભગવાનને ઉત્સર્ગ કરવા માટે આવે છે. ભગવાન અહીંયા સાલિશેષ નામના ગ્રામની અંદર તાવસક ગામની અંદર રહ્યા છે. ત્યારે આ વ્યંતર થયેલી તાપસીનું રૂપ કરી અને અહીંયા જો આપણે મૂળ આ બધો સાર એક જ લેવાનો છે. ભગવાન અત્યારે હિસાબ ચૂકતે કરે છે. શું કરે છે? હિસાબ ચૂકતે કરવો એટલે શું? આપણે જ કરેલો હિસાબને આપણે જ ચૂકતે કરવાનો. આગલા ભવોની અંદર કાં અજ્ઞાનતાથી, કાં મૂઢતાથી અને કાં અહંકારથી જે ભૂલો કરી છે વ્યક્તિઓ સાથે, ઘટનાઓ સાથે, એના અત્યારે હિસાબ કિતાબ ચૂકતે કરવાનું કામ ચાલુ છે. જરાક કોઈનું અપમાન બેસ હવે આટલું બી કર્યું છે ને અહીંયા વેંતરીનું શ્રીકૃષ્ણ ભવમાં અપમાન કરે છે. આટલું જ બેસ હવે. અને આ બીજ પડે છે. ઓલી પણ એંગ્રેજ થાય છે, એના પણ બીજ પડે છે. અને સમયાંતરે આ બીજ પેદા થાય છે. ભલે એ વ્યક્તિ નથી, ઘટના નથી, યાદો નથી, પણ છતાં અંદર પડેલા બીજ બહાર આવે. અવ્યક્ત રૂપે પણ આ વ્યક્તિએ મને હેરાન કરી છે એવું અંદરથી બહાર આવ્યા વગર રહેતું નથી. અત્યારે વેંતરીને યાદ છે આગલા ભવની અંદર નાખેલા દ્વેષના શંકા એ મારું અપમાન કરેલું બીજ પડી ગયા. અને અત્યારે બદલો લેવા માટે આ કઠપૂતના વગેરે સમજ્યા ત્યાં આવી છે. અને શીત ઉત્સર્ગ કરે છે. આખી ઠંડા પાણીઓ એના ચાપકા મારવા શું કે છે એ બધું મારી અને ભગવાનને એકદમ હેરાન કરવાનો શીત ઉત્સર્ગ કરે છે. ભગવાન તો એકદમ નિશ્ચલ છે, નુકસાન થાય છે અને ભગવાનને સમજ્યા સ્તુતિ વગેરે કરે છે. અહીંયા લખ્યું છે કે આ કઠપૂતનાના સમજ્યા ઉત્સર્ગ વખતે ભગવાનને લોકાવધિ ઉત્પન્ન થાય છે. લોકાવધિ અભિજાન હોય પણ લોકાવધિ ઉત્પન્ન થાય એનો મતલબ એ છે કે આ લોકાવધિ નિયમમાં કેવળ જ્ઞાન અપાવે. નિયમ બીજા બધા વિજ્ઞાન અપાવે, કરાના પણ અપાવે, આયા પછી જાય પણ કરા, ઓછા વધતા પણ થાય. પણ લોકાવધિ એટલે આખા લોકના સમજ્યા સંપૂર્ણ અવધિ જ્ઞાન થાય એ નિશ્ચિત રૂપે કેવળ જ્ઞાન અપાવીને જ્યારે અહીંયા ભગવાનને પણ લોકાવધિ ઉત્પન્ન થાય છે. અહીંયા ભગવાન બદ્રિકામાં 6મું ચોમાસું કરે છે. અલંબિકામાં 7મું ચોમાસું કરી માસ કમણના પાને સમજ્યા માસ કમણ વગેરે કરે છે. અને બધે આ ગોસાળો અહીંયા ભગવાનની સાથે સમજ્યા પડતો બધે અટકચાળાઓ કરતો માર ખાતો સમજ્યા બધે ભગવાન એને ત્યાં બચાવે છે. 8મું ચોમાસું ત્યાં ભગવાન રાજગૃહમાં જાય છે. ઓલા તીરનો પણ પહેલા જે કીધેલું હતું કે આમાં તલ થશે કે નહીં થાય એ ફરી પાછો અહીંયા ગોસાળો આવ્યો અને એ ગોસાળાએ તો એ તલ લઈને ક્યાંક નાખી દીધા હતા. પણ ભગવાનનું વચન અન્યથા ન થાય એટલે તીરની અંદર સમજ્યા તલ ઉગાડ્યા. ત્યારે પણ એણે અહીંયા સમજ્યા નિયતિવાદ વગેરે સમજ્યા ઊભો કરી દીધો હતો. 9મું ચોમાસું અનાર્ય દેશની અંદર સમજ્યા ભગવાન ગયું. 9મું ચોમાસું ભગવાનનું અનિયત એક
ગામમાં એક ઉપાસનામાં 4 મહિના રહ્યા એવું નહીં, કેમ કે અનાર્ય દેશ છે, સમજ્યા? એટલે ભગવાનનું અનિયતમ અકાર્ષિત, સમજ્યા? અનિયત ચોમાસું ભગવાનનું થયું, અને કેમ કે ત્યાં આગળ કોઈ એ તળાવના વગેરે હતા નહીં માટે. હવે અહીંયા એમ કે છે કે એક જણે સમજ્યા મસ્કરી કરી, મેં કીધું ને હમણાં કે આ માથામાં જૂ બહુ છે એટલે કીધું કે આ જૂનો સહ્યાતર છે. એટલે ઓલો ગુસ્સામાં આવી ગયો, ગુસ્સામાં આવી અને આ ગોશાળા ઉપર એણે તેજો રેસ્યા છોડી દીધી. શું છોડી? ઓલો તો ડગાઈ ગયો કે આ તેજો રેસ્યા વળી શું છે? આખી અંગારાની સમજ્યા ધારાઓ છૂટે, અંગારા અને એકદમ ગભરાઈ ગયો. પણ ખૂબ કરુણાના સાગર છે ભગવાન. ભગવાન પાસે નથી હતી, ભગવાને શીત રેસ્યા સામે છોડી એટલે એ કૃષ્ણ તેજો રેસ્યામાંથી સમજ્યા બચી ગયો. અને ગોશાળાએ સમજ્યા આ તેજો રેસ્યા જોઈ ભગવાનને કીધું કે ભાઈ આ શું છે? ભગવાન કહે છે કે ભાઈ આ તો તેજો રેસ્યા થાય, મારે પણ તેજો રેસ્યા સાધવી છે, એને કેવી રીતે સાધવાની? સમજ્યા? તો એ વખતે ભગવાને બહુ સરસ મજાનો શબ્દ મૂક્યો છે કે એક જ ભુજંગસ્ય પયપાનમ, સાપને દૂધ પીવડાવવા જોઈએ. આને જો તેજો રેસ્યા સમજ્યા હું શીખવાડીશ તો આ તેજો રેસ્યાનો ઉપયોગ કોના ઉપર કરવાનો છે? આવતીકાલે સમજ્યા મારા ઉપર જ કરવાનો છે. છતાં પણ ભગવાન અવશ્યમ ભાવી તયા, ભગવાન તેજો રેસ્યા ન શીખવાડી હોત તો ભગવાન ઉપર તેજો રેસ્યા આવવાની નથી, પોતે જ શીખવાડવાની. અને ખબર છે કે આ મારા ઉપર જ મૂકવાનો છે, મને જ બાળવાનો છે. 6 મહિના લોહીના ઉકળીના ઝાડા થવાના છે, જમીનમાં દટાઈ જવાનું છે. છતાં પણ અવશ્યમ ભાવી તયા, બહુ સરસ મજાના શબ્દો છે. ભુજંગસ્ય પયપાનમ ઇવ ત્રાદુક અનર્થ કારણમ, આ ભયંકર અનર્થનું કારણ છે. આને તેજો રેસ્યા શીખવાડવી એટલે દૂધ, સાપને દૂધ પીવડાવવા બરાબર છે. છતાં જાણવા છતાં પણ ભગવાને એને તેજો રેસ્યાની વિધિ આપી કે ભાઈ આતાપના કરવાની, છઠના પાને છઠ કરવાના, નખના સમજ્યા અહીંયા એક ડુલમાં સમજ્યા દાણો મૂકી અને એનાથી પારણું કરવાનું, એક ચૂલો સમજ્યા પાણી આખું લેવાનું. આમ કરો તો 6 મહિને સમજ્યા તેજો રેસ્યા સાધિત થાય છે. આ પ્રમાણે એને તેજો રેસ્યા પણ ત્યાં શીખવાડી. આ બાજુ ગોશાળાને જાતની થોડી પોતાને અહંકાર આવવા માંડ્યો કે હું જ સર્વજ્ઞ છું, સમજ્યા? તે તેજો રેસ્યાને સાધી પાર્શ્વનાથ ભગવાનના સાધુ પાસે અષ્ટાંગ નિમિત્ત શીખ્યો અને અહંકારથી હું સાધુ છું, હું કેવો જ્ઞાની છું એવું સમજ્યા પોતે પોતાની જાતને સર્વજ્ઞ વગેરે માનવા માંડ્યો. હવે આ બાજુ સમજ્યા ભગવાનનું 10મું ચોમાસું સાવસ્ત્રી વગેરેમાં સાવસ્ત્રી ગામમાં ઓલાસ્ટની દિવસમાં થાય છે. સાવસ્ત્રી નગરીમાં ભગવાનનું 10મું ચોમાસું થાય છે. ઉલ્લાસની ચૈત્યમાં ભગવાને અઠમ કર્યો છે. એક રાતની પ્રતિમામાં છે અને એ વખતે સંગમનો ઉત્સર્ગ બતાવે છે. એ સંગમના ઉત્સર્ગની અંદર શું છે કે ભગવાન તો મેં કીધું ને કે ધ્યાન, મૌન અને એકાંતની સાધનામાં મસ્ત છે. સબ ધ્યાનની અંદર જ મસ્ત છે અને એમની સાધના અવધિ જ્ઞાનથી દેવલોકની અંદર સૌંદર્ય વગેરે જાણે. અને પણ આપણે નાનો બાળક બોલતો હોય તો આપણે ઇમ્પ્રેસ 4 વર્ષનો બાળક બોલે, મનોમોહના કરીએ, આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ. અવધિ જ્ઞાનથી ઇન્દ્ર મહારાજા જાણે કે આ ધરતી તલ ઉપર તીક્ષા લોકની અંદર મહાવીરની આટલી ઘોરાતી ઘોર સાધના અને એક વાક્ય સોદર્ય સભામાં સોદર્યથી બોલાઈ જાય કે આ મનુષ્ય હોવા છતાં પણ ભલ ભલા ગમે તેવા ઉત્સર્ગો, પરિસરો, દેવતાઓ કે ઇન્દ્રો એનાથી પણ આ ચલિત થાય એવો નથી. હવે મૂળ વાતી છે પિન પોઈન્ટ. અયોગ્ય માણસ પાસે સારી વ્યક્તિની પ્રશંસા ક્યારે કરવી? તમે સારા માટે કરો છો પણ ઓલાને પચતી નથી. મનમાં એ વ્યક્તિના
જો ત્યાં એને પોતાની મહત્તા વધારે બતાડવી હોય એટલે કોઈની વધારે પડતી પ્રશંસા સાંભળી શકે ત્યાં ના સમજે. એને એમ હોય કે ના હું જ છું કઈ. અને આ મનુષ્ય કીટકો બી આ મનુષ્ય મચ્છર જેવો અને આ સૌદર મેન્દ્ર એની આટલી બધી પ્રશંસા કરે, બહુ ખતરનાક છે. ઈર્ષ્યા. 10 વૈકાલિકમાં હરિભદ્ર સ્વામી મહારાજે ટીકામાં એમ લખી નાખ્યું કે આ 10 વૈકાલિક સૂત્રની રચના કર્યા પછી મને કોઈ પુણ્ય મળતું હોય તો આખું વિશ્વ ઈર્ષ્યાથી મુક્ત થઈ જાય. સહન ન થાય બીજાનો જરા ઉત્કર્ષ કોઈની પ્રશંસા થઈને આપણે બળી જવાનું. અહીંયા આ જ થયું. ઇન્દ્ર મહારાજાએ મહાવીરની પ્રશંસા કરીને સંગમ બળી ગયો. સંગમને મહાવીર સાથે કોઈ લેવું દેવું નથી, પણ સામાવાળી વ્યક્તિની પ્રશંસા થઈને આ આપણો ખોફનાક દોષ છે. આપણને જ બાળી નાખનારો દોષ છે. ગુનાનો રાગ હોય તો આમાંનું કશું ના થાય. ગુનાનો રાગ જોઈએ. અયોગ્ય વ્યક્તિની પાસે સજ્જન વ્યક્તિની પણ પ્રશંસા કરવી એ સજ્જન વ્યક્તિને તકલીફ આપવા બરાબર છે. અનુમોદના કરવી હોય તો મન કરી દેવી, કારણ કે આનાથી સામે વ્યક્તિને ભડકો જ થવાનો, એની યોગ્યતા નથી એટલે એને ભડકો થવાનો, અસત ભાવ થવાનો, દ્વેષ ભાવ થવાનો, ધિક્કાર ભાવ, નિરસ્કાર ભાવ થવાનો અને આ ભડકા વાતાવરણને દૂષિત અને કલુષિત કરવાના આ જ થાય છે. અહીંયા હમણાં જવું મનુષ્ય કીટકને હમણાં પટકી નાખ્યું. શું આ બધી તારના ઝાડ પર ચડાવી દેવાનો આ મનુષ્ય કીટકને. અને અહીંયા આવે સંગમ. એક રાત્રિમાં કેટલા 20 ઉત્સર્ગો કરે. પોતાની બધી જ તાકાતો સમજ્યા આ સંગમ દેવ અહીંયા લગાડી દે છે. ઢોરોની વરસાદ કરે છે, કીડીઓ વિકુરવે છે, ઉંદરો વિકુરવે છે, ઘીમેલ વિકુરવે, બીછી વિકુરવે, નોળિયા વિકુરવે, સાપો વિકુરવે, ઉંદરો વિકુરવે, હાથીને હાથીનીઓ વિકુરવે, સમજ્યા પિશાચો વિકુરવે છે, વાઘો વિકુરવે છે. છેલ્લે અનુકૂળ પ્રતિકૂળ ઉત્સર્ગોથી ભગવાન ચલિત નથી થયા તો ત્રિશલા અને સિદ્ધાર્થનો વિલાપ પણ બતાવે છે કે એનાથી કંઈક જો ચલિતને હલી જાય તો કરુણ વિલાપ વિતાવે છે. છાવણીમાં પગ ઉપર સગડી રાખે છે. પંખીઓ સમજ્યા એને ચાંચ મારી મારીને ચાયણી જેવું શરીર કરી નાખે છે. ફળવાસ, કલિકાવાસ અને છેલ્લે ક્યાંય કરતા ક્યાંય સમજ્યા ઠેકાણું પડતું નથી તો ભગવાનને સમજ્યા ચૂરે ચૂરા કરી નાખવા માટે જે કાળ ચક્રની તાકાત મેરુ પર્વતને 1 સેકન્ડમાં ચૂરે ચૂરા કરી નાખે એવું કાળ ચક્ર પણ ભગવાન ઉપર છોડે છે. ત્યાં 1012 પ્રમાણ કાળ ચક્ર વગેરે છોડે છે અને ભગવાનના આખા જાનુ સમાન ભૂમિમાં દટાઈ જાય છે. સમજ્યા તો પણ ભગવાન ત્યાં ચલિત થતા નથી. સમજ્યા જ્ઞાનમાં રાત્રિ વિતાવે છે. સમજ્યા અને ત્યારે હવે ઓલો નાટક કરે છે, ભાઈ હું હારી ગયો, તું જીતી ગયો, માંગી લે મોક્ષ, પણ છતાં પણ ભગવાનના હાવભાવ જરાય ચલિત થતા નથી. એક રાત્રિમાં ભગવાનને 20 ઉત્સર્ગો કરે છે, બિલકુલ ચલિત ભગવાન થતા નથી. આહાર પાણી પણ અનિષ્ઠનીય કરી નાખે છે. 6 મહિનાના ઉપવાસ જ્યાં ભગવાન બોલવા જાય બધું દોષિત કરી નાખે. એટલે એમ કરતા ભગવાનને કેટલા મહિનાના ઉપવાસ થઈ ગયા? 6 મહિનાના સમજ્યા ઉપવાસ વગેરે થઈ ગયા, પણ ભગવાન ચલિત થયા નહીં. ઓલો હારી ગયો, દેવલોકમાં ગયો. દેવલોકમાં ઇન્દ્રમાં આવ્યા હતા. બધી સભાને નાટક બધાને શાંત કરી નાખ્યા. આપણી ભૂલ થઈ ગઈ, ખોટું તેજ છૂટી ગયું, ઓલો ગયો છે, હવે એને પાછો વાળવો પણ શક્ય નથી. અને ભગવાનના ઉત્સર્ગો બધા ત્યાં દેવલોકમાં દેવાત્માઓ જોઈ
અને હલ બળી જાય છે. અત્યારે કશું કરી શકે એમ નથી. ફિલોસોફિકલી આપણા કર્મોને દુઃખના ઉદય હોય ત્યારે સામેવાળી વ્યક્તિ બચાવનાર હોય તો પણ કશું કરી શકે, જોયા કરવું પડે. આપણા કર્મના ઉદય છે, બધા શાંત, ઉદાસીન અને નિરાશ બેઠેલા છે. બોલો આવે છે ત્યારે બધા એને પર આને હવે અહીંયા દેવલોકમાં રાખવા જેવું નથી. નાલાયક છે, બદમાશ છે, એમથી એને રવાના કરો એવી વિચાર દ્રષ્ટિથી જોઈએ છે. 3 લોકના તારક તીર્થંકરો જે હજારો આત્માના તારક છે એને ઉત્સર્ગો કરતા અને શરમ ના આવી એને અહીંથી રવાના કરો, કાઢો. એને ત્યાંથી કાઢી મૂકે છે. એની પત્ની સાથે ખાલી જાય છે અને એક સાગરો પરનું આયુષ્ય બંને ત્યાં દેવલોકમાંથી કાઢી મૂકે છે અને ત્યાંથી એ રવાના થઈ જાય છે. અહીંયા ચમરોત્પાસનું 11મું ચોમાસું ભગવાન વૈશાલી વગેરેમાં ત્યાં કરે છે. અહીંયા ચંદન વૈશાલી કૌશાંબી નગરીમાં ભગવાન જાય છે, ત્યાં ચંદન બાળાનો પણ પ્રસંગ આવે છે. ભગવાને ત્યાં અધિગ્રહ કર્યા છે. દ્રવ્યથી બાંકુડા હોય, શુક્લાના ખૂણામાં હોય, એક એ સ્ત્રીનો એક પગ અંદર ને એક પગ બહાર વગેરે હોય, અને ગોત્રીનો ભાર પણ નીકળી ગયો હોય, રાજાની દીકરી હોય, અત્યારે દાસી થઈ હોય, માથું મૂંડેલું હોય, હાથમાં બેડી હોય, રડતી હોય, અટકમ કરેલો હોય, આવી કોઈ સ્ત્રી મને ઓળાવશે તો ઓરી વૃક્ષા ભમે છે. અને આ બાજુ કંપડા તૂટી ગઈ હોય છે સરકારની, અને રઘુવંશ રાજાની જે ધાર્મિક વસુમતી તમને ભાગી ગઈ હોય છે, અને આ ધનાવા શ્રેષ્ઠીએ આ એને ગ્રહણ કરી હોય છે, ચંદના નામ આપ્યું હોય છે, પોતાની પુત્ર તરીકે રાખ્યું હોય છે, અને એક લોકો પોતાના પગને પ્રક્ષાલન કરતી હોય છે. મૂળા શ્રેષ્ઠી જોઈ જાય છે, આપણે જાણીએ છીએ કે એ પણ ઈચ્છાથી બળી જાય છે. આજ મારી ઘરની સ્વામીની વગેરે થઈ જશે એટલે એને ભંડાગારમાં ભોયરામાં નાખી દે છે. 3 દિવસ ખાવા પણ આપતી નથી. તે માથે મુંડન વગેરે કરે છે, બેડી વગેરે પહેરાવી દે છે, અને ચોથે દિવસે જ્યારે આવે છે શ્રેષ્ઠી ત્યારે બધું ઉગાડી અને એને ત્યાં શુક્લાના ખૂણામાં બાકુડા વગેરે આપે છે, બેડી વગેરે ઓળે છે, જોવાઈને બોલાવીને. અને એ વખતે આ ચંદનવાળા વિચારે છે કે કોઈ ભિક્ષુ આવે તો હું એને ભિક્ષા આપી અને પછી વાપરું. ત્યાં ભગવાન આવે છે, ખુશ થાય છે, વિનંતી કરે છે, છતાં ભગવાને જોયું બધા વિગ્રહ પૂરા થાય છે અને એક માંથી નથી ગઈ તે ભગવાન પાછા જાય છે, રસ્તો લાગે છે. અહીંયા આવ્યા અને છતાં ભગવાન પાછા જતા રહે, આંખમાં આંસુ આવે, બધા વિગ્રહ પૂરા થાય છે અને ભગવાન કરી બાકુડા અહીંયા ઘોરે છે. અહીંયા કવિએ સરસ મજાનો શ્લોક લખ્યો છે કે ચંદન બાળા, ચંદનનાને બાળા કેવી રીતે કહેવી? બાળા નથી કે ભગવાનને છેતરી નાખ્યા, ભગવાનને ખાલી બાકુડા આપી અને ભગવાન પાસેથી મોક્ષ લઈ લીધો. એને બાળા એમ કે છે કેવી રીતે કહેવાય? ત્યાં 5 દિવ્ય વગેરે પણ થાય છે, સમજ્યા? અને જે થાય છે એટલે ત્યાં પછી રાજા ધન લેવા આવે છે, ઇન્દ્ર મહારાજા એને અટકાવી અને ધનને પોતાના શ્રેષ્ઠીને આપે છે. ઘોષણા વગેરે થાય છે કે આ પરમાત્મા મારી દેવે સૌ પ્રથમ સાધવી થવાની છે. આવી ઘોષણા કરી અને ઇન્દ્ર મહારાજા ત્યાંથી સમજ્યા જતા રહ્યા. હવે છેલ્લો ઉત્સર્ગા ઘોષણા વગેરેનો છે તે ત્યાંથી ભગવાન પણ સમજ્યા ઘોષાઓ અહીંયા બળદિયા પોતાના મૂકી અને ત્યાં ગયો છે અને પાછો આવે છે તો પોતાના અહીંયા લખ્યું છે કે ભગવાનના 12 વર્ષના ઉત્સર્ગોને કરવા ગોશાળાને બળદિયાથી થઈ છે, અને આ અંત પણ ગોશાળાને બળદિયાથી થાય છે. સમજ્યા? અહીંયા મૂકીને જાય છે અને પાછો આવે છે અને પૂછે છે કે મારા વૃક્ષો બળદિયા ક્યાં ગયા? ભગવાન મૌન રહે છે. એના પર એકદમ ગુસ્સો થાય છે અને સમજ્યા પેલા કાનમાં કિલ્લા વગેરે ત્યાં પટેલા અગ્રછેદના સમજ્યા આગળથી કાપે છે